નમસ્કાર, આ મારા મિત્ર શૈલેષભાઈનું હેન્ડીક્રાફ્ટનું કારખાનું છે. અહીંયા જ બેઠા છે શૈલેષભાઈ અને એનું કામ ચાલુ છે. આ શૈલેષભાઈ છે. શૈલેષભાઈ, તમારા કારખાનું તો બહુ સારું ચાલે છે. ના ના ભરતભાઈ, તમને લાગે એવું મારી માથે ઘણું દેણું છે એમ. હા શૈલેષભાઈ, તો તમે કહો છો કે તમારા ઉપર ઘણું બધું દેણું છે. આ દેણું તમે કર્યું તો ધંધા ઉપર ને? ધંધા ઉપર જ હોય ને. તો એને દેણું થોડું કહેવાય. આ તમે કોઈ પણ કારખાનું નાખો કે કોઈ પણ જમીન લ્યો છો કે કોઈ મકાન લ્યો છો કે કોઈ દુકાન ખરીદો છો, તો એ તમારું સાહસ થયું કહેવાય ને. હા, તો એ દેણું ન કહેવાય. દેણું તો કોને કહેવાય? તમે મોજ શોખ માટે જે પૈસા વાપરો છો ને એને દેણું કહેવાય. આ દેણું તો તમારું સાહસ છે. અને ધંધામાં પણ એક કહેવત છે કે જ્યાં સુધી તમે જે ધંધામાં છો એ ધંધામાં તમે વળગ્યા રહો, એ ધંધાને તમે જ્યાં સુધી બહાર ના નીકળો ત્યાં સુધી તમારું દેણું નથી. જ્યારે તમે આ ધંધો મૂકી દેશો ને બધું વેચી દેશો ને ત્યારે તમારી ઉપર એ દેણું થશે કે એટલા બધા હું પૈસા ક્યાંથી લઉં. એટલે દેણું છે ને નથી, આ તો તમારું સાહસ છે. અને સમયાંતરે ધંધો બદલતો રહેવો પડે છે. માનો કે તમે અત્યારે જૂના આપણે ફોન લઈ તો જૂના ફોન રિપેર કરાવવા માટે અત્યારે કોણ આવે? જે ઓલા દોરડાવાળા ફોન હતા. તો અત્યારે તમારે એના માટે મોબાઈલ લેવો પડે. મોબાઈલ રિપેર કરવાનો ધંધો ચાલુ કરો તો તમારો ધંધો ચાલે. તમે એને જ ધંધામાં વળગ્યા રહો તો તમારા ઉપર દેણું થશે. સમયાંતરે તમારે સમયની સાથે ધંધાનું પરિવર્તન કરવું પડે તો જ તમારા ઉપર દેણું થતું નથી. ઘણા લોકો તો આ દેણું જોઈને આપઘાત પણ કરતા હોય છે. ખરેખર એવું નથી. કોઈ પણ તમે ધંધા શરૂઆત કરો તો એમાં અનેક વિકલ્પો તમને મળે છે દેણું ભરવા માટે. એમાં તમારે હાર માનવાની નથી. જ્યારે જ્યારે તમે કોઈ ધંધો કરો તો એમાંથી તમને અલગ અલગ પ્રકારના વિકલ્પો મળશે. એ વિકલ્પ તમારે શોધવાના છે કે આમાંથી કેવી રીતે બહાર આવવું. તો આપઘાત કરવાનો તમને ક્યારેય વિચાર નહીં આવે. સારું શૈલેષભાઈ, તમારા કારખાનું જોઈને ખરેખર મજા આવી. અને તમે જે સાહસ કર્યું છે બીજા લોકોને પણ આપણે કહીએ કે શૈલેષભાઈ જેવું પણ તમે પણ સાહસ કરજો. સાહસ કરશો ને તો જ આગળ વધશો.